નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં, જેનો આપણી બહેન દીકરીઓ આતુરતાથી રાહ જોતી હોય છે તે સમય એટલે કે અષાઢ અને શ્રાવણ મહિનો। આ સમયમાં ઘણા બધા વ્રતો કરવામાં આવતા હોય છે અને આ સમયમાં નાની દીકરીઓ મોરાકત વ્રત અથવા તો ગૌરી વ્રત જરૂરથી કરતી હોય છે। આજે આપણે વાત કરીશું કે જયા પાર્વતીનું વ્રત શા માટે કરવામાં આવે છે, આ જયા પાર્વતીનું વ્રત કેટલા દિવસનું હોય છે અને સાથે એ પણ વાત કરીશું કે જયા પાર્વતીના વ્રતનું ઉજવણું એટલે કે જયા પાર્વતીનું વ્રત કેટલા વર્ષે ઉજવવાનું હોય છે। માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો આપને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે સાથે તમારા ગ્રુપમાં શેર જરૂરથી કરજો તથા કોમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય અથવા તો શિવ પાર્વતી જરૂરથી લખી શકો છો। પ્રથમ વાત કરીએ તો જયા પાર્વતીનું વ્રત શા માટે કરવામાં આવે છે તેના વિશે। તો જે બાલિકા કુંવારિકાને સંસ્કારી તેમજ ચારિત્ર્યવાન પતિ જોઈતો હોય તે બાલિકા કે કુંવારિકા ખૂબ જ શ્રદ્ધાથી શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત કરે છે તો તેના મનની ઈચ્છા જરૂર પૂર્ણ થાય છે। માતા પાર્વતી તેનું સદાય કલ્યાણ કરે છે અને જે કુંવારી છોકરી આ વ્રત કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે। આ વ્રત કુમારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ કરે છે। ભગવાન વેદ વ્યાસે કુમારિકાઓને આદ્ય શક્તિના અંશ તરીકે વંદનીય અને પૂજનીય ગણી છે। 2 વર્ષની કન્યા કુમારિકા, 3 વર્ષની ત્રિમૂર્તિ, 4 વર્ષની કલ્યાણી, 5 વર્ષની રોહિણી, 6 વર્ષની કાલિકા, 7 વર્ષની ચંડિકા, 8 વર્ષની શાંભવી, 9 વર્ષની દુર્ગા અને 10 વર્ષની સુભદ્રા તરીકે પૂજાય છે। આ કુમારિકાઓ આદ્ય શક્તિના અંશ સ્વરૂપ માં પાર્વતી ગૌરીની આરાધના માટે તથા તેમના આશીર્વાદ માટે ગૌરી વ્રત ઉજવે છે। આ વ્રતની શરૂઆત તો અષાઢ સુદ પાંચમથી થઈ જતી હોય છે। પરિવારમાં માતા પિતા પોતાની કુમારિકા દીકરીને આ વ્રતનો પ્રારંભ કરાવે છે। વાંસની છાબડી કે મોટા કોડિયામાં 5 કે 7 ધાન્યની વાવણી કરવામાં આવે છે। 5-6 દિવસ સુધીમાં તેના બીજમાંથી જવારા ઉગે છે અને આ 5-6 દિવસ તેનું નિયમિત પાણીથી સિંચન કરવામાં આવે છે। આ જવારાઓ માં ગૌરીના આશીર્વાદથી ઉગ્યા હોવાના ભાવથી આ જવારા ગૌરીમાં જે અપભ્રંશ થતા ઘોરમાં તરીકે પૂજાય છે। વ્રત શરૂ થતાં 5 દિવસ સુધી નિત્ય અક્ષત, અબીલ, ગુલાલ, કંકુથી તેમની પૂજા થાય છે। રૂની માળા કે જેને નાગલા તરીકે ઓળખવામાં આવે છે તે નાગલા નિત્ય જવારાને પહેરાવવામાં આવે છે। આ દિવસો દરમિયાન વ્રત રાખનારી કુમારિકાઓ ફળ ફળાદી તથા સૂકો મેવો આરોગીને ઉપવાસ કરે છે, ગોરમાના ગીતો ગાય છે, બગીચાઓમાં તથા મંદિરોમાં એકઠા થઈ વિવિધ રમતો સાથે સંગીતના તાલે આનંદ માણે છે। બાલિકાઓ માટે ગૌરી વ્રત નાની ગૌર્ય તરીકે ઓળખાય છે। નાની બાલિકાઓમાં જમીનમાંથી ધન ધાન્ય કેવી રીતે ઉત્પન્ન થાય છે તેનું ખેતી વિશે જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે। કુમારિકાઓ મોટી થતાં જયા પાર્વતીનું વ્રત કરે છે। આ વ્રતનો પ્રારંભ અષાઢ સુદ 13થી થાય છે। કુમારિકાઓની સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ આ વ્રત કરતી હોય છે, જેમાં 5 દિવસ મોડું ખાઈને ઉપવાસ કરવાના હોય છે। વ્રતમાં બહેનો અન્ય વ્યવસાયમાં વ્યસ્ત હોય તો પ્રથમ દિવસે અને વ્રતના છેલ્લે દિવસે એમ 2 ઉપવાસ કરે તો પણ વ્રત કર્યું ગણાતું હોવાની પણ માન્યતા છે। આ વ્રત દરમિયાન શિવ પાર્વતીજીની પૂજા થાય છે। શિવ મંદિરોમાં વ્રતી બહેન દીકરીઓની ભીડ જામે છે। વ્રતના ગીતો તથા ભજન કીર્તનથી શિવ મંદિરો ગુંજી ઉઠે છે। માતા પાર્વતીને જેવી રીતે વ્રતના પ્રભાવથી શિવજી મળ્યા હતા તેમ કુમારિકાઓ મનપસંદ વર મેળવવા માટે આ વ્રત કરતી હોય છે।
જ્યારે સૌભાગ્યવતી બહેનો પતિના સુખ માટે તથા પતિના લાંબા આયુષ્ય માટે અને પરિવારમાં સૌની સુખ શાંતિ માટે આ વ્રત કરતી હોય છે. સાથે જે પરિણીત સ્ત્રીઓને સંતાન નથી તેવી મહિલાઓ સંતાન પ્રાપ્તિના શુભ આશયથી પણ આ વ્રત કરતી હોય છે. વ્રત દરમિયાન ઘરમાં અન્ન જળના ભંડાર ભરેલા રહે તેવી મનોભાવના સાથે બહેનો આ વ્રત કરતી હોય છે. આ જયા પાર્વતી વ્રત 3, 5, 7, 9 કે તેથી વધુ વર્ષ બાદ ઉજવવામાં આવતું હોય છે અને વ્રતની ઉજવણી વખતે 5 કુમારિકાઓ અને જે સૌભાગ્યવતીઓ આ વ્રત કરેલ છે તેમણે 5 સૌભાગ્યવતી સ્ત્રીઓ કે જે આ વ્રત કરેલ હોય તેમને ભોજન કરાવી ભેટ સોગાદ આપવામાં આવે છે. આ વ્રતો સ્ત્રી શક્તિ જાગરણ, સામાજિક સમરસતા તથા ધર્મ સંસ્કાર માટે ઉજવવામાં આવે છે. વ્રતી નારી શક્તિમાં તપ, ત્યાગ, આત્મસંયમ, સહનશક્તિ, સ્વાસ્થ્ય સભાનતા, સદાચાર તથા સ્વધર્મનું ગૌરવ વગેરે જેવા સદ્ગુણો કેળવાય છે. ઋષિ પરંપરા દ્વારા હિન્દુ સંસ્કૃતિમાં આ વ્રતો બહેનોને વારસામાં મળ્યા છે જે સદીઓથી ઉજવાય છે. મિત્રો, હવે વાત કરીએ કે કેટલા દિવસનું વ્રત હોય છે તેના વિશે. તો મિત્રો, જયા પાર્વતીનું વ્રત કુલ 5 દિવસનું હોય છે, જે અષાઢ સુદ તેરસથી લઈને અષાઢ વદ બીજ સુધી એમ 5 દિવસ આ વ્રત કરવામાં આવે છે. ગૌરી પાર્વતીનું આ વ્રત શાસ્ત્રાજ્ઞા મુજબ સળંગ 20 વર્ષ સુધી કરવાનું હોય છે. પ્રથમ 5 વર્ષ જુવાર ખાઈને, બીજા 5 વર્ષ જવ ખાઈને, ત્રીજા 5 વર્ષ ચોખા તથા છેલ્લા 5 વર્ષ મગ ખાઈને કરવાનું છે તેવો શાસ્ત્રોનો આદેશ છે. મિત્રો, હવે વાત કરીએ વ્રતના ઉજવણા વિશે. તો આ વ્રતની ઉજવણી 5 વર્ષના અંતે, 7 વર્ષના અંતે કે પછી 9 વર્ષના અંતે કરી શકાય છે. આ વ્રતની ઉજવણીમાં વ્રતના ચાલુ દિવસોમાં મતલબ કે 5 દિવસમાંથી ગમે ત્યારે એક દિવસે 5 કન્યાઓ કે સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવીને જમાડવામાં આવે છે. જો વ્રતના દિવસો દરમિયાન ઉજવણી કરો છો તો કન્યાઓને કે સૌભાગ્યવતી સ્ત્રીઓને એ જ વસ્તુઓ ખવડાવો કે જે તમે 5 દિવસ દરમિયાન આરોગો છો. સામાન્ય રીતે વ્રતની ઉજવણી જાગરણના બીજા દિવસે એટલે કે વ્રત પૂર્ણ થયા બાદ જ્યારે વ્રતના પારણા કરવાના હોય એ દિવસે કરવામાં આવતી હોય છે. આ વ્રતની ઉજવણીમાં કુંવારી કન્યાઓને એ જ કન્યાઓ બોલાવી જોઈએ કે જેઓએ આ વ્રત કરતી હોય અને સૌભાગ્યવતી સ્ત્રીઓએ પણ એવી જ સ્ત્રીઓને બોલાવી જોઈએ કે જેઓ જયા પાર્વતીનું વ્રત કરતી હોય. ઉજવણીમાં સંપૂર્ણ ભોજન, મિષ્ટાન કરાવીને ફળ અને તમારી શક્તિ મુજબ કોઈ વસ્તુ દાનમાં આપવી જોઈએ અને ફળ આપીને કન્યાઓ કે સ્ત્રીઓનો આદર કરવામાં આવે છે. જે વસ્તુઓ કન્યાઓને કે સ્ત્રીઓને આપવાના હો તે વસ્તુઓ સૌ પ્રથમ સવારના મંદિરે જઈને માતા પાર્વતીજીની સામે મૂકવી જોઈએ. આ વ્રતની એકવાર ઉજવણી કર્યા પછી તમે ફરી વખત વ્રત કરો છો તો ઉજવણી કરવાની જરૂર રહેતી નથી, પરંતુ વ્રત કરો તો એકવાર તો અવશ્ય ઉજવણી કરવી પડે છે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. ધન્યવાદ.